જૂનાગઢમાં જીઆરડી જવાન પર હુમલો. પેટ્રોલિંગ દરમિયાન યુવક યુવતીએ કર્યો હુમલો. આંબાવાડી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન હુમલો કરવામાં આવ્યો. જીઆરડી જવાને પૂછપરછ કરતા બે વ્યક્તિઓએ હુમલો કર્યો. હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તો હુમલાની આ સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. મહત્વનું છે કે પૂછપરછ કરવામાં આવી રહી હતી તે સમયે જીઆરડી જવાન પર યુવક અને યુવતીએ હુમલો કર્યો. જે સમગ્ર મામલો છે તે અંગે હવે તપાસ કરવામાં આવી રહી છે. મેં પૂછપરછ કર્યા કે ભાઈ તમે ક્યાંથી આવો છો અને શું કારણે અત્યારે નીકળ્યા છે, તો એને કીધું કે તું અમને પૂછવા વાળો કોણ? તો મેં કીધું મારી નોકરી છે અહીંયા અને હું મારી નોકરી ઉપર હતો ત્યારે તે બાઈએ મારી ઉપર ઝપાઝપી કરી માર મારેલો અને મારી નાખવાની ધમકી પણ આપેલી. સમાચારમાં આગળ વાત સુરતમાં મારામારીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. અઠવા લાઇનમાં યુવાનો વચ્ચે મારામારી થઈ હતી. થૂકવા બાબતે ઝઘડો થયો હતો. મારામારી થઈ પોપટ મોહલ્લામાં વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી. અઠવા પોલીસે મારામારી અંગે ગુનો દાખલ કર્યો છે. નર્મદામાં જીઈબીની મેઇન લાઇનનો વાયર તૂટ્યો છે. મેઇન લાઇનનો વાયર તૂટતા મારામારી થઈ. પોપટ મોહલ્લામાં વાહનોમાં તોડફોડ કરવામાં આવી. અઠવા પોલીસે મારામારી અંગે ગુનો દાખલ કર્યો છે. તો રાજપીપળામાં મંદિર પાસે જીવતા વાયરના દ્રશ્યો. તો મેઇન લાઇનનો વાયર તૂટી ગયો હતો. જીઈબીના મેઇન લાઇનનો વાયર તૂટ્યો હતો. વાહનોમાં પણ તોડફોડ કરાઈ હતી. અઠવા પોલીસે મારામારી અંગે ગુનો દાખલ કર્યો છે. તો નર્મદામાં જીઈબી મેઇન લાઇનનો વાયર તૂટ્યો છે. મેઇન લાઇનનો વાયર તૂટતા મારામારી થઈ હતી. પોપટ મોહલ્લામાં વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. મહત્વનું છે કે જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા જોઈ શકાય છે કે અહીં મોટી જાનહાનિ પણ થઈ શકતી હતી. મોટી દુર્ઘટના થઈ. જો કે સદનસીબે અહીં કોઈ વ્યક્તિ ન હતું જેના કારણે કોઈને નુકસાન નથી પહોંચ્યું. નર્મદાનો વિસ્તાર, લોકોની અવરજવર આ વિસ્તારમાં ઓછી હતી જેના કારણે દુર્ઘટના ટળી હતી. તો જીઈબીના મેઇન લાઇનનો વાયર તૂટી ગયો હતો. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.